છોટાઉદેપુર જિલ્લામાં તાવના 1636 કેસ, દવાખાના ભરપૂર થયા। છોટાઉદેપુરની હોસ્પિટલમાં બીમારીના કેસ વધી રહ્યા છે। જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં રોજબરોજ બીમારીના કેસ વધી રહ્યા છે, જ્યારે જિલ્લાની હોસ્પિટલો ભરપૂર જોવા મળી રહી છે। આદિવાસી પંથકમાંથી છોટાઉદેપુર મુખ્ય મથક સુધી જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં બેડ ભરપૂર જોવા મળી રહ્યા છે, જ્યારે તાવ, ડાયાબિટીસ, ડાયરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસો સરકારી ચોપડે નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી જિલ્લાના પીએચસી, સીએચસી કેન્દ્ર અને જનરલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા તથા છોટાઉદેપુર શહેર સહિત 6 તાલુકાઓમાં બીમારીના કેસમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા કેસો પણ નોંધાયા છે। આવનારા દિવસોમાં પ્રજાની આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે યોગ્ય તકેદારી રાખવી તંત્રની ફરજમાં આવતું હોય કે જે અંગે ધ્યાન આપવું જરૂરી પડ્યું છે। ત્યારે છોટાઉદેપુર શહેર વિસ્તાર કે જ્યાં 6 તાલુકાના મોટા નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો અને પાણી કે જે ડહોળું આવે છે તે શુદ્ધ ચોખ્ખું કરીને પ્રજાને આપવું જરૂરી થઈ પડ્યું છે, પરંતુ સદર બાબતે ધ્યાનમાં ન આવતું હોય તેમ વધતા જતા કેસોને જોઈને લાગી રહ્યું છે કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે તકેદારી રાખે તે જરૂરી છે। ત્યારે ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે છેલ્લા 3 મહિનામાં, ત્યારે ચિકનગુનિયાના 3, તો છેલ્લા 2 માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 213 કેસ, તાવના 1636 કેસ, જ્યારે ટાઇફોઇડના 53 કેસ સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે। જિલ્લાની સરકારી હોસ્પિટલો ફૂલ જોવા મળી રહી છે। તો વાત હતી સરકારી રેકોર્ડની, તો ખાનગી હોસ્પિટલોમાં રોજના કેટલાય કેસ આવતા હશે તે તો વિચારવું રહ્યું। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ઠેર ઠેર જંતુનાશક દવાનો છંટકાવ કરવો કે જેથી જીવજંતુ અને મચ્છર કે જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપે છે તેને અટકાવવી જોઈએ। જ્યારે પ્રજાને આપવામાં આવતું પાણીનો ટેસ્ટ તેને યોગ્ય પીવા લાયક બનાવી પ્રજાને આપવું જોઈએ કે જેથી વધતી જતી બીમારીઓ અટકે તેવી પ્રજાની માંગ ઉઠી છે।